દ્વારકામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કાર્યક્રમમાં હાજર રહ્યા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। આજે દેશના લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે તેવું તેમણે નિવેદન આપ્યું। ભાજપ સરકારમાં સૌથી વધુ આતંકી હુમલા થયા તેવું નિવેદન પણ તેમણે આપ્યું છે। કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। આજે દેશના લોકો પોતાની સુરક્ષા માટે ચિંતિત છે। લાલ આંખ બતાવવાની વાતો કરવાવાળી આ મોદી સરકારના શાસનકાળમાં જ સૌથી વધારે આતંકવાદી હુમલાઓ થયા, સૌથી વધારે લોકોના જીવ ગયા અને એ સંજોગોમાં સરકાર દેશના લોકોની સુરક્ષા જાળવવામાં નિષ્ફળ રહી છે। જે પણ આતંકવાદીઓ હોય, જે પણ જવાબદારો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી દેશના લોકોની માંગ સાથે અમે પણ એ માંગને સમર્થન આપ્યું।